આપણે મેરેજ. સરસ નહીં, હજી આ મેઇન કોર્સમાં છેલ્લી પંક્તિ છે, મુકવાસ બાકી. મેરેજમાં બધા પૂછે અપ્પુ મેરેજ ક્યારે થશે, બધા ઓફિસ વાળા પૂછે મેરેજ ક્યારે થશે. બધાને એક જ ડાયલોગ, જેવી રીતે કે વહીવટ થશે ને એવી રીતે દરેક વસ્તુમાં એની પાસે આન્સર ના હોય ને છેલ્લે એક જ કે માં અંબાની દયા હશે ને ત્યારે થશે. માં અંબાની દયા હશે ને ત્યારે થશે. નક્કી થયા પછી બધાએ અપ્પુને કીધું કે હવે તો માં અંબાની દયા થઈ ગઈ, તો આના પછી પણ માં અંબાની દયા કરવાની છે કે તારે પોતે જ દયા કરવાની છે? ફાઇનલી મેરેજનો 1 વર્ષ પતી ગયું. મેરેજનું 1 વર્ષ પતી ગયું. પપ્પા મમ્મી કહેવા લાગ્યા, ભાઈ હવે છોકરું લાય તો અમને એ સૌભાગ્ય પ્રાપ્ત થાય. દરરોજ કે કઈ જવાબ ના લે, કઈ જવાબ ના લે. પપ્પા મમ્મીને સામે તો ના બોલે ને, ડાયો છોકરો છે ને. શું કેવું કાકી, બરોબર ને? પણ આ બાબતમાં હવે એનો ઓલું શું કહેવાય, પેશન્સ તૂટી ગયું. છેલ્લે શું કહે ખબર? માં અંબાની દયા હશે ને એટલે આવી જશે. But anyways, this was all about Apurva and his funny moments of the office. I hope everybody enjoyed. But Dilti, all the best and the best wishes. I hope you enjoyed everybody and thank you so much. All the best to Apurva.